હેલો ફ્રેન્ડ, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ ભરેલા મરચાં બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈશું. જો આપણે આ મરચાંમાંથી એક કાપો પાડી દેવાનો છે અને અંદર એમાં નસો અને બિયા હોય એ આપણે કાઢી લેવાના છે. જો આવી રીતે બધા જ બિયા આપણે કાઢી લઈશું અને આવી રીતે મરચાં બધા કાપો કરી અને મૂકી દઈશું. જો આપણે આ મરચાં કટિંગ કરી દીધા છે બધા અને એમાંથી બિયા કાઢીને બધા સાફ કરીને મૂકી દીધા છે. હવે એનામાં જે સ્ટફિંગ કરવાનું છે એ તૈયાર કરી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને એમાં સિંગદાણા થોડા રોસ્ટ કરી લઈશું. જો આપણા રોસ્ટ થઈ ગયા છે, હવે એને આપણે મિક્સરના જગમાં લઈ લઈશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલા તલ નાખી દઈશું અને મિક્સરને ઓન ઓફ કરી અને અધકચરું આપણે વાટી લઈશું. જો આપણે આ મિક્સર વટાઈ ગયું છે અને એ અધકચરું જ રાખવાનું છે, દરદરું રાખવાનું છે, વધારે એકદમ ઝીણું કરવાનું નથી. આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લઈને એને આપણે શેકી લઈશું. હા, સરસ આપણે શેકી લીધો છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું. જો આપણે આ બેસન લઈ લીધું છે શેકીને. હવે એમાં આપણે જે ક્રશ કરીને સિંગ અને તલ રાખ્યા હતા એ નાખી દઈશું. પછી કોથમીર નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખીશું અને કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી જેટલું. પછી એમાં ધાણા જીરાનું ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય છે એટલે થોડું વધારે નાખીશું. આપણે 4 ચમચી જેટલું નાખી દઈશું અંદર. પછી થોડો અજમો લઈ લઈશું અને એને હાથેથી થોડો મસળીને નાખી દઈશું અંદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અંદર અને થોડીક આપણે એમાં ખાંડ નાખીશું ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે. આમચૂર પાવડર નાખીશું આપણે થોડો. ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો અને આપણે ખાંડ નાખી છે એટલે થોડું ખાટું ટેસ્ટ આવે એના માટે થોડું લીંબુ નીચોવી લઈશું અને બધું મિક્સ કરી લઈશું આપણે. જો હવે આ કોરું કોરું છે તો આપણે એને થોડું બાઇન્ડિંગ આવે એના માટે આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. જો આ બધું મિક્સ થઈ ગયું છે, હવે આને આપણે છે ને એને થોડો ટેસ્ટ કરી લેવાનો છે. એમાં મીઠું કે કંઈ ઓછું લાગતું હોય તો આપણે નાખી દેવાનું. હવે ચલો આપણે એને મરચાંમાં ભરી દઈએ. જો આપણે આવી રીતે ભરી લઈશું. આ મરચાં તમને ભાખરી, રોટલા, ખીચડી જોડે સરસ લાગે છે. ઇવન તમે ખીચડી જોડે પણ ખાઓ, ભાત જોડે પણ ખાઓ, સરસ લાગે છે. અને આને આપણે બનાવી અને ફ્રીજમાં રાખી શકીએ છીએ. લગભગ 3 થી 4 દિવસ સુધી રાખી શકીએ છીએ. જો આપણે આ બધા જ મરચાં ભરી દીધા છે. હવે આપણે એક નવી ટ્રીક સાથે બનાવીશું. આને છે ને આપણે ઢોકળિયામાં 5 મિનિટ સુધી બફાવા મૂકી દઈશું. બફાવા માટે એટલા માટે મૂકવાના છે કે આ પ્રોપર અંદર જે મસાલો છે એ સેટ થઈ જશે અને આપણા બહારનું જે લેયર છે એ ચડી જશે. અને ઘણાને કેવું થાય છે કે બનાવતી વખતે મરચાં નીચેથી વઘારીએ એટલે અહીંયાથી આ સ્કિન છે બળી જાય છે અને પ્રોપર અંદર જે માવો હોય છે એ કાચો રહે છે અને બરાબર થતા નથી. એટલે આપણે એને બાફી લઈશું અને પછી વઘારીશું તો એનો ખૂબ સરસ ટેસ્ટ આવશે. જો આ ઢોકળિયું મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી મૂકીને, તો આ બધા અંદર આપણે મૂકી દઈશું. જો આપણી 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં સરસ બફાઈ ગયા છે. હવે એને આપણે ઉતારી દઈશું નીચે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને એમાં અજમો નાખી દઈશું અને અજમો થોડો ગરમ થાય એટલે આપણે એમાં થોડી હિંગ નાખી દઈશું અને આપણે જે મરચાં ભર્યા હતા એ મરચાં અંદર નાખી દઈશું. આપણે બધા આપણે હલાવી દઈશું અને સરસ તેલ એને કોટિંગ કરી લઈશું બધાને. હવે જે આપણે પૂરણ બનાવ્યું હતું એમાંથી જે વધ્યું હતું એ પૂરણ ઉપર નાખી દઈશું અને આપણે એને ઢાંકીને 2 મિનિટ ચડવા દઈશું. જો આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને મરચાં આપણે બાફીને લીધા હતા એટલે એને બહુ વાર લાગશે જ નહીં. અને આપણે હવે હલાવી લઈશું અને આપણા સરસ મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરી લઈશું. જો મિત્રો, આપણા આ ભરેલા મરચાં બનાવીને તૈયાર થઈ ગયા છે. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.